બાપા સીતારામ. અત્યારે અમે સૌ મિત્રો પગપાળા યાત્રા બગદાણા ધામ ગોવિંદદાસ બાપાના સાનિધ્યમાં જઈ રહ્યા છીએ. તો છેલ્લે સુધી બન્યા રહો. મિત્રો આપણે ચાલતા આવડધામ વિનેશ્વરની મુલાકાત લીધી, પાણી પીધું અને માં આવડના દર્શન કર્યા. અને હવે આગળ દીવર આવશે, દીવની મુલાકાત લઈ. અને આપણા સાથે અમારા પરમ મિત્ર એવા હરેશભાઈ, મારા હૃદયનું ગુમડું. આ મારો ભાઈ જેનો મારી ઉપર આખું રાત એમ સમજો મારું અડધું કરી અને જેમ કહો કે આપણે નિશ્ચયની નળની અંદર ચાલ્યા જાય છે. અમારા સાથીદારો તો હરેશભાઈ, મિલનભાઈ, કાકા, મેહુલભાઈ બધા માયા હાલ્યા આવે. તો ઠેક બગદાણાના દર્શન કર્યું ત્યાં લગી અમારી સાથે જોડાઈ રહે. ધ્યાન રાખ. જય ગોવિંદાસ બાપા. અત્યારે ઠળિયા ગામની અંદર નીકળતા જ રામદેવ પીર યોગ મંડળ દ્વારા ગોટા, ચટણી અને સાની પ્રસાદી આપી અને ત્યારબાદ અમે અત્યારે રાતના 10 વાગી ગયા છે અને અત્યારે અમે રાળગોણ બાજુ હાલી રહ્યા છીએ. હવે પેલું રાવગણ આવશે, પછી આવશે બગદાણા. જય ગોવિંદાસ બાપા. અત્યારે કહેવાય કે જેમ ઠળિયા ગામ વટી અને રાળગોણની સીમા પાર કરીને જે અમે બગદાણા ધામની અંદર હાલીને પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છીએ. અને બગદાણા અમારથી 2 કિલોમીટર દૂર છે. તો તમે અમારી સાથે બન્યા રહો અને ત્યાં જઈને આપણે બગદાણા બજરંગદાસ બાપાના દર્શન તમને કરાવજો. જય ગોવિંદાસ બાપા. અમારી ભાઈ ઓલો ટેણીઓ થાકી ગયો છે. આ બાજુ ફાઇનલી મિત્રો આપણે બગદાણાની ધરતી ઉપર પહોંચ્યા છીએ. તું આગળ ગયો હતો, રિવર્સ હાલતો હતો, બોલતો જય ગોવિંદાસ બાપા. તો આપણે ફાઇનલી રાતના 12 વાગે ગોવિંદાસ બાપાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. તો હાલો તમે ડેકોરેશન જોઈ શકો છો. ડેકોરેશન અતિ ગયું અને ગોવિંદાસ બાપાનું ખૂબ સરસ કામ છે. થોડુંક ટ્રાફિક છે. બંધ